માનસરોવર યાત્રા દરમિયાન ગાંધીનગરના 3 યાત્રાળુઓનો 25 ઓગસ્ટથી સંપર્ક ન થતા પરિવારજનોમાં ચિંતા ફેલાઈ છે। 22 ઓગસ્ટના રોજ ગાંધીનગરથી 3 યાત્રાળુઓ કૈલાશ માનસરોવર જવા રવાના થયા હતા। પરિવારજનોના જણાવ્યા મુજબ 25 ઓગસ્ટે છેલ્લી વખત તેમની સાથે વાતચીત થઈ હતી। વાતચીત દરમિયાન તેમણે ફ્રેન્ડશિપ બ્રિજ પર રોકવાનો ઉલ્લેખ કર્યો હતો। ત્યારબાદ ત્રણેયનો કોઈ સંપર્ક થયો નથી। પરિવારજનોએ જણાવ્યું કે કૌશિક અમીનના દાદી અમિતા અમીન સહિત તેજલ અને જીતેન્દ્ર પટેલ આ યાત્રામાં ગયા હતા। કૌશિક અમીનના દાદી અગાઉ પણ 7 વખત કૈલાશ માનસરોવર યાત્રા પૂર્ણ કરી ચૂક્યા હોવાનું જણાવાયું છે। નેપાળમાં સર્જાયેલી આપત્તિ બાદ પરિવારજનો ચિંતિત બન્યા છે। જોકે ગુજરાત સરકાર તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે। ગાંધીનગર કલેક્ટર અને દહેગામના પટવારીએ પણ પરિવારનો સંપર્ક કરીને માહિતી મેળવી છે। હવે 3 યાત્રાળુઓનો સંપર્ક ક્યારે થશે અને તેઓ કયા સ્થળે છે તે અંગે પરિવારજનો રાહ જોઈ રહ્યા છે। 3 મેમ્બર્સો જે નેપાળની ત્રાસદાની અંદર ગુમ થયેલ છે, જે લોકો 22 ઓગસ્ટના યુએસએથી નેપાળ ગયેલા કૈલાશ માનસરોવરની યાત્રા માટે, પરંતુ આ હોનારતના કારણે તેઓ મળી આવેલ નથી। અમે ગુજરાત સરકારના જે ટોલ ફ્રી નંબર છે 1077 ઉપર, તેના ઉપર અમે આખી જાણકારી શેર કરી। ગુજરાત ગવર્મેન્ટ તરફથી બહુ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। ગાંધીનગર કલેક્ટરશ્રી દ્વારા બી અમને સંપર્ક કરવામાં આવ્યો અને અમે લોકોએ જે આગળની કોઈ બી એમની માહિતી હતી, છેલ્લે તે લોકો અમારી સાથે જ્યારે બી વાત થઈ ત્યારે ફ્રેન્ડશિપ બ્રિજ ઉપર હતા અને એના પછી કોઈ જ વાત સંપર્ક થઈ શક્યો નથી, જેથી અમે તમામ માહિતી કલેક્ટરશ્રી ગાંધીનગરને શેર કરી આપી। ગુજરાત સરકાર તરફથી કેવો આશ્વાસન મળી રહ્યો છે? ગુજરાત સરકારશ્રી તરફથી બહુ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। જેવો જ અમારી વાત થઈ કે અમારા પરિવારના 3 લોકો ગુમ થયેલ છે, જે આ ત્રાસદાની અંદર ગણતરીની